નિરંજન ભગત લખે છે કે મારે તમારું નથી લેવું, મારે તો મારું પણ નથી લેવું. આ પંક્તિમાં નિરંજન ભગતે જે ભાવ દર્શાવ્યો છે એ કાંઈક એવો ભાવ છે કે મારે તમારું નથી લેવું, મારે તો મારું પણ નથી લેવું. એટલે કે મારે કોઈના પૈસા, કોઈની મિલકત, કોઈની ધન સંપત્તિ મારે નથી લેવી. અરે મારે તો મારી પણ આ ધન સંપત્તિ, મિલકત, પૈસા કે કશું જ નથી લેવું. એટલે કે આ પંક્તિમાં તેમને કોઈનું પડાવી લેવાનો, કોઈનું લઈ લેવાનો ભાવ નથી દર્શાવ્યો. બસ એમને દર્શાવ્યું છે તો એક જ વસ્તુ કે હું આ જીવનમાં માત્ર એક મુસાફિર બની, માત્ર એક પ્રવાસી બનીને આવ્યો છું અને બસ મારે આ જેમ પ્રવાસી હોય એ નવી જગ્યાએ જાય અને ખાલી જોવે છે કે એ સ્થળ કેવું છે, એ પ્રકૃતિને જોવે છે, ત્યાંના લોકોને જોવે છે. બસ એમ આ જીવનમાં આ પૃથ્વી પર હું ખાલી એક મુસાફિર બનીને આવ્યો છું. મારે અહીંયાના લોકો જોવા છે અને અહીંયાની પ્રકૃતિ જોવે છે. બાકી મારે કોઈનું લઈ નથી લેવું, મારે કોઈનું પડાવી નથી લેવું કે મારે કોઈ પદ પણ જોઈતું નથી. થેન્ક યુ.